કરીશું કે દ્વિતીયક બેટરી કોને કહી શકીએ। બરાબર છે। પ્રાથમિક બેટરીમાં જોઈએ તો પ્રાથમિક બેટરી કોને કહીએ છીએ કે જેમાં એક જ વખત રાસાયણિક પ્રક્રિયા થતી હોય। બરાબર છે। ફરી રાસાયણિક પ્રક્રિયા થવાની અને કોષ થોડા સમય પછી શું પામે છે, મૃત પામતો હોય તેને શું કહીએ છીએ આપણે, દ્વિતીયક બેટરી કહીએ છીએ। પ્રાથમિક બેટરી કહીએ છીએ। દ્વિતીયક બેટરીની જો આપણે વાત કરીએ તો દ્વિતીયક બેટરી કોને કહીશું આપણે, તો દ્વિતીયક બેટરી એટલે કે જેની વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરીને પુનઃ જીવિત કરી શકાય। શું કહીશું આપણે, દ્વિતીયક બેટરી કહીશું કે એકવાર બેટરી જે છે તે ડિસ્ચાર્જ થઈ ગઈ છે, હવે એ બેટરીનો ફરી આપણે ઉપયોગ કરવો છે તો શું કરીશું, એની વિરુદ્ધ દિશામાં પ્રવાહ પસાર કરી અને એ બેટરીને ફરી ચાર્જિંગ કરી શકાય છે એવી બેટરીઓને શું કહીશું, દ્વિતીયક બેટરી તરીકે ઓળખવામાં આવે છે। અને કઈ બેટરી સારામાં સારી કહેવાશે, તો એ બેટરી કે જે બેટરીમાં ચાર્જિંગ અને ડિસ્ચાર્જિંગ જે પ્રક્રિયાઓ વારંવાર કરી શકાય। બરાબર છે। તેવી બેટરીઓ સારા મની દ્વિતીયક બેટરી તરીકે ઓળખીશું કે ડિસ્ચાર્જ થઈ ગઈ છે એટલે ફરી પાછું ચાર્જિંગ કરી શકાય, ફરી પાછી ડિસ્ચાર્જ, ફરી પાછું ચાર્જિંગ કરી શકાય, આવું બધું ઘણી બધી વખત આપણે કરી શકીએ તો એવી બેટરીઓ કેવી કહેવાશે, દ્વિતીયક બેટરીઓમાં સારામાં સારી બેટરીઓ તરીકે ઓળખાશે। હવે આપણે જોઈએ ઉદાહરણ જોઈએ કે દ્વિતીયક બેટરીનું ઉદાહરણ કયું છે, તો પહેલું ઉદાહરણ છે લીડ સંગ્રાહક કોષ। લીડ સંગ્રાહક કોષની વાત કરીએ છીએ। હવે લીડ સંગ્રાહક કોષ જે છે કે લીડ સંગ્રાહક બેટરી છે, લીડની બેટરી બધાએ જ જોયેલી છે, એના ઉપયોગ જોઈએ તો આપણને ખબર પડી જશે કે આ બેટરી આપણે જોઈ છે કે નહીં। તો બેટરી કઈ વપરાય છે, તો કે સ્કૂટર, ટ્રક, બરાબર છે, અથવા કોઈ પણ ગાડી, બધી સ્કૂટર છે, ટ્રક છે, પછી ફોર વ્હીલો છે, આ બધામાં જે વપરાતી બેટરી છે તે કઈ બેટરી છે, લીડ સંગ્રાહક બેટરી તરીકે આપણે ઓળખીએ છીએ। બધાએ જોઈ હોય છે। તો એની રચનાની વાત કરીએ, એની રચના કયા પ્રકારની છે, હું સિમ્પલ રચના કરું છું કે ફક્ત બે કોષની રચના કરું છું। આ પ્રકારનું હોય છે, એની અંદર એનોડ તરીકે લીડની પટ્ટી હોય છે। એનોડ તરીકે શું જોવા મળે છે આપણને, લીડની પટ્ટી। ત્યારે કેથોડ તરીકે વાત કરીએ તો કેથોડ તરીકે હોય છે લીડની પટ્ટી ઉપર PbO2 નું સ્તર ચડાવેલું હોય છે। એનોડ શું છે, લીડની પટ્ટી છે, કેથોડ શું છે, લીડની પટ્ટી ઉપર PbO2 નું સ્તર ચડાવેલું હોય છે। વિદ્યુત વિભાજ્ય તરીકે, બરાબર છે, એટલે કે દ્રાવણમાં H2SO4 હોય છે। દ્રાવણમાં શું હોય છે, H2SO4। હવે અહીંયા જોઈશું H2SO4 છે તે 38% W/W થી બનેલું હોય છે। બરાબર છે કે H2SO4 ની સાંદ્રતા કેટલી છે, 38% W/W આપણને જોવા મળે છે। એટલે કે એનોડ તરીકે લીડ સંગ્રાહક કોષમાં શું હોય છે, Pb ની લીડની પટ્ટી હોય છે। કેથોડ તરીકેની વાત કરીએ તો કેથોડ તરીકે લીડની પટ્ટી ઉપર PbO2 એટલે કે લીડ ડાયોક્સાઇડનું સ્તર ચડાવેલું હોય છે। વિદ્યુત વિભાજ્ય તરીકે આપણને H2SO4 જોવા મળે છે। હવે આપણે પહેલા જોઈએ કે જ્યારે કોષનો આપણે ઉપયોગ કરતા હોઈએ છીએ, બરાબર છે, કે આપણે રાસાયણિક પ્રક્રિયા થઈ અને આપણને જે વિદ્યુત ઊર્જા મળે છે તો એ પ્રક્રિયા દરમિયાન કોષ શું થતો હોય છે, તો કે ડિસ્ચાર્જ થતો હોય છે। તો સૌપ્રથમ લખીએ આપણે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા। ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં વાત કરીએ કે એનોડની વાત કરીએ કે એનોડ ઉપર ડિસ્ચાર્જિંગ પ્રક્રિયામાં શું થશે, તો કે એનોડ ઉપર શું છે, લેડ છે, Pb નું SO4 - 2 સાથેની પ્રક્રિયા છે PbSO4 + 2 ઇલેક્ટ્રોન થતા જોવા મળે છે। એટલે કે Pb
શું થાય છે? ઓક્સિડેશન થાય છે. અહીંયા શૂન્ય હતું જે ઓક્સિડેશન આ સામો ફેરવાય તો +2 માં ફેરવાતો જોવા મળશે. કેથોડ ઉપરની વાત કરીએ તો કે કેથોડ ઉપર છે PbO2 પ્લસ SO4 માઈનસ 2 પ્લસ 4H પ્લસ 2 ઇલેક્ટ્રોન્સ ફ્યુઝ થઈને PbSO4 પ્લસ 2H2O આપણને જોવા મળશે કે PbO2 જે છે તેની SO4 અને 4H પ્લસ 2 ઇલેક્ટ્રોન ને શું થયો છે PbSO4 માં. અહીંયા જો Pb ના ઓક્સિડેશન આપણી વાત કરીએ તો +4 છે જે સામો ફેરવાઈ જાય છે +2 માં. એટલે 0 થી +2 મતલબ ઓક્સિડેશન આંકમાં વધારો એનોડ પર શું થઈ ઓક્સિડેશન. તો Pb નું PbSO4 માં ઓક્સિડેશન થાય છે જ્યારે કેથોડ ઉપર PbO2 નું PbSO4 માં રિડક્શન થતું જોવા મળે છે. જો આની કોષ પ્રક્રિયા લખીએ આપણે કોષ પ્રક્રિયા કરીએ તો કે કોષ પ્રક્રિયા થઈ જશે Pb પ્લસ PbO2 પ્લસ SO4 અને 4H પ્લસ એટલે કે 2H2SO4 gives PbSO4 2PbSO4 plus 2H2O. બરાબર. હવે આપણે જોઈએ છીએ કે કોષ પ્રક્રિયા દરમિયાન આપણને શું થાય છે પાણી મુક્ત થતું જોવા મળે છે. પાણી મુક્ત થાય છે મતલબ કે તે દ્રાવણમાં શું આવશે પાણી આવશે તો કે તે H2SO4 ની સાંદ્રતા જે 38% જેટલી છે જ્યારે આપણે H2SO4 દ્રાવણમાં ઉમેરેલું છે પ્રક્રિયા ચાલુ નથી થઈ એ વખતની આપણે જો H2SO4 ની ઘનતાની વાત કરીએ છીએ તો કે 1.25 થી લઈને 1.30 ગ્રામ પ્રતિ ml જોવા મળે છે. H2SO4 ની ઘનતા કેટલી છે 1.25 થી લઈને 1.30 ગ્રામ પ્રતિ ml આપણને જોવા મળે છે. બરાબર છે. જ્યારે કોષ જે પૂરો જ્યારે H2 એટલે કે પાણી કોષમાં ઉમેરાય છે બરાબર છે એ વખતે કોષની ઘનતા એટલે કે આ જે દ્રાવણની ઘનતા છે H2SO4 ની ઘનતા તે ઘટીને 1.10 થી 1.15 ગ્રામ પ્રતિ ml થઈ જાય છે. અને જ્યારે H2SO4 ની ઘનતા 1.10 થી લઈને 1.15 ml થાય છે ત્યારે કોષ ડિસ્ચાર્જ થઈ ગયેલો ગણાય છે. બરાબર છે. એટલે કે કોષ ડિસ્ચાર્જ ક્યારે થશે છે પૂરેપૂરો જે ડિસ્ચાર્જ છે તે ક્યારે થાય છે તો જ્યારે H2SO4 ની ઘનતા જે છે તે 1.10 થી લઈને 1.15 ગ્રામ પ્રતિ ml થાય ત્યારે શું થઈ જાય છે કોષ ડિસ્ચાર્જ થઈ જતો જોવા મળે છે. બરાબર છે. હવે આને ચાર્જિંગ કરવા માટે શું કરવાનું બરાબર છે કે ચાર્જિંગ પ્રક્રિયા જે છે ચાર્જિંગ પ્રક્રિયાની વાત કરીએ તો આપણે કોષની વિરુદ્ધ દિશામાં DC પ્રવાહ પસાર કરવો પડશે. તો ચાર્જિંગ પ્રક્રિયા માટે શું કરીશું આપણે વિરુદ્ધ દિશામાં DC પ્રવાહ પસાર કરતા. જ્યારે આપણે વિરુદ્ધ દિશામાં DC પ્રવાહ પસાર કરીશું તો જે આપણી આ પ્રક્રિયા છે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા આખી ઉલટાઈ જાય છે અને આપણને શું જોવા મળશે કોષ ફરી ચાર્જિંગ થતો. તો ચાર્જિંગ પ્રક્રિયાની વાત કરીશું એટલે જે પ્રક્રિયા છે એની એ જ પણ આખી શું થઈ જશે રિવર્સમાં થતી આપણને જોવા મળે છે. એટલે કે 2H2O PbSO4 છે PbSO4 નું રૂપાંતર Pb PbO2 માં થાય છે અને આપણને H2SO4 પાછો મળી જાય છે. બરાબર છે. એટલે કે H2SO4 ની ઘનતા પાછી કેવી થઈ જશે વધતી જોવા મળે છે. પણ ધ્યાન રાખીશું આપણે કે ચાર્જિંગ પ્રક્રિયા જે છે તેની 100% કાર્યક્ષમતા નથી. એટલે આપણને જે H2SO4 પાણીમાં ફેરવાયો તો એમાંથી 100% પ્રમાણ આપણને H2SO4 પાછું મળવાનું નથી. તો એ વખતે શું કરવાનું છે ઘણી વખતે કોષની અંદર બહારથી H2SO4 થોડો ઉમેરવો પડે છે. કે જ્યારે ચાર્જિંગ પ્રક્રિયા 100% થતી નથી તો એને વધારવા માટે શું કરવું પડે છે બહારથી H2SO4 આપણે ઉમેરવો પડે. આ કોષના વોલ્ટેજની વાત કરીએ તો કોષનો વોલ્ટેજ છે 2 વોલ્ટ.
એટલે કે જ્યારે બે પ્લેટો જોડેલી હોય, એક એનોડ અને એક કેથોડ હોય, તો આપણને 2 વોલ્ટ મળતો જોવા મળે છે. જો આવી સમાંતરે આપણે 6 પ્લેટો જોડીએ છીએ, એટલે કે 3 એનોડ અને 3 કેથોડની પ્લેટો જોડેલી હોય, તો આપણી પાસે કેટલો વોલ્ટ થઈ જાય છે? તો કે 6 વોલ્ટ મળતો આપણને જોવા મળે છે. કે એક એનોડ અને એક કેથોડ હોય તો 2 વોલ્ટ મળે છે. આવી જેટલા વોલ્ટની આપણે જરૂર હોય છે એટલી આપણે સમયાંતરે આવા કોષ જોડી અને વધારે પડતો વોલ્ટેજ બનાવી શકીએ છીએ. આ વાત થઈ ગઈ આપણા લેડ સંગ્રાહકની કોષની, બરાબર છે. આના પછીનું કેલ્વિયમ કોષની આ પ્રકારની રચના હોય છે, બરાબર છે. જેમાં વચમાં જે છે તે આપણો સેલ અને એની આજુબાજુ લેયર બનેલા હોય છે. એક એનોડનું લેયર, પછી પાછું સેપરેશન લેયર, પછી પાછું આપણને કેથોડનું લેયર જોવા મળે છે. આ ઘણા બધા લેયરો જોડે નિકલ કેડમિયમ કોષ બને છે. નિકલ કેડમિયમ કોષ જે છે તે લેડ સંગ્રાહક કોષ કરતા સારા પ્રકારનો દ્વિતીય કોષ તરીકે એનો ઉપયોગ થાય છે, બરાબર છે. પણ આનું ઉત્પાદન જે છે તે થોડુંક લેડ સંગ્રાહક કોષ કરતા મોંઘું છે. એટલે કે નિકલ કેડમિયમ કોષનો લેડ સંગ્રાહક કોષ એટલો ઉપયોગ થતો નથી. આ દ્વિતીય કોષ જે છે લેડ સંગ્રાહક કરતા નિકલ કેડમિયમ કોષ સારો કહી શકાય છે, પણ ઉત્પાદન કેવું છે? મોંઘું જોવા મળે છે. આપણે વાત કરીએ કે અહીંયા નિકલ કેડમિયમ કોષ જે છે તે એક તો દ્વિતીય કોષ છે, તેને ભીના સોડિયમ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ડુબાડેલો જોવા મળે છે. કે ઝેરી જેવી રચના હશે, જેમ ભીના સોડિયમ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ડુબાડેલો હોય છે. એનોડ તરીકે શું લીધેલું છે? તો કે એનોડ તરીકે અહીંયા આપણને જોવા મળે છે કેડમિયમ. એનોડ તરીકે શું હશે? કેડમિયમની પટ્ટી હશે, લેયર હશે આખો. કેથોડ તરીકેની વાત કરીએ તો કેથોડ તરીકે NiOH થ્રાઇસ નું બનેલું એક આખો લેયર જોવા મળે છે. એટલે કે એનોડ તરીકે કેડમિયમ, જ્યારે કેથોડ તરીકે NiOH થ્રાઇસ ની એક આખી લેયર જોવા મળે છે. આની જો આપણે ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા લઈએ, ડિસ્ચાર્જિંગ પ્રક્રિયાની વાત કરીએ કે નિકલ કેડમિયમ કોષમાં ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા શું થઈ જાય છે? તો કે કેડમિયમ પ્લસ gives a cadmium oxide plus twice plus H2. બરાબર છે. આ પ્રકારની એની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે. કેડમિયમનું જે છે આપણે જોઈ રહ્યા છીએ કેડમિયમ ઓક્સાઇડમાં રૂપાંતરણ થાય છે. એટલે કે કેડમિયમ સૌપ્રથમ 0 ઓક્સિડેશન આંક હતો, તેનું ઓક્સિડેશન થઈને શું થાય છે? +2 ઓક્સિડેશન આંકમાં જોવા મળે છે. નિકલ OH થ્રાઇસ જે છે તેના ઓક્સિડેશન આંકની વાત કરીએ, અહીંયા નિકલનો ઓક્સિડેશન આંક છે +3, જેમાં શું તેનું 2NiOH થ્રાઇસમાં થાય છે. એટલે કે એનો ઓક્સિડેશન થાય છે +2 માં, +3 માંથી +2 માઈનસ થતું જાય છે, રિડક્શન થતું જોવા મળે છે. આ એની ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે, બરાબર છે. સીધું ડિસ્ચાર્જિંગ છે, એનોડ કેથોડની પ્રક્રિયામાં જરૂર નથી, બરાબર છે. ત્યાર પછીની વાત કરીએ, જો આપણે ચાર્જિંગ પ્રક્રિયા પૂછે તો શું કરવું? આખી પ્રક્રિયાને ઉલટાવી દઈએ તો શું થઈ જશે? ચાર્જિંગ પ્રક્રિયા આપણને જોવા મળે છે. આ વાત થઈ ગઈ નિકલ કેડમિયમ કોષની વાત આપણે જોવા મળે છે, બરાબર છે. એની સીધી ખાલી એક ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા છે, જેલી જેવી રચના હોય છે, અને એમાં એનોડનું એક લેયર, પછી કેથોડનું એક લેયર, પાછું એનોડનું લેયર, પછી પાછું કેથોડનું લેયર. આવા બધા જે લેયરો બનેલા છે એમને ભીના સોડિયમ અથવા પોટેશિયમ હાઇડ્રોક્સાઇડમાં ડુબાડેલા હોય છે. ત્યાર પછી એનોડ તરીકે કેડમિયમ છે, કેથોડ તરીકે NiOH થ્રાઇસ આવેલો હોય છે. ડિસ્ચાર્જિંગ પ્રક્રિયા એની આ પ્રકારની છે, જેમાં કેડમિયમનું કેડમિયમ ઓક્સાઇડમાં ઓક્સિડેશન થાય છે, જ્યારે NiOH થ્રાઇસનું NiOH ટ્વાઇસમાં રિડક્શન થતું જોવા મળે છે, અને છેલ્લે શું થાય છે? પાણી મુક્ત થતું આપણને જોવા મળે છે. લેડ સંગ્રાહક કોષ કરતા નિકલ કેડમિયમ કોષ છે તે સારો છે, બરાબર છે. એનું ઉત્પાદન પણ કેવું છે? મોંઘું થતું